નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત હેલ્પલાઇન ગુજરાત પર તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે અમે લઈને આવ્યા છીએ આજના તાજા અને મુખ્ય સમાચારો. તે પહેલાં જણાવવાનું કે જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો નીચે આપેલ લાલ કલરના બટનને દબાવી અને બાજુમાં આપેલ ઘંટી બટનને દબાવી દો, જેથી તમને દરરોજના વિડીયોની જાણ થશે. તો ચાલો મિત્રો જોઈએ સમાચાર. મુદ્રા લોન 2024 જાહેરાત. નિર્મલા સીતારમણે બજેટ 2024ના ભાષણમાં કહ્યું, જે લોકોએ અગાઉ લોન લીધી છે અને તેને ચૂકવી દીધી છે તેમના માટે મુદ્રા લોનની મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે. ખેડૂતો માટે મોટી જાહેરાત. કૃષિ રિસર્ચમાં સુધારો કરી સરકાર પાકનું ઉત્પાદન વધારવામાં મદદ કરશે. આનો સીધો ટાર્ગેટ છે કે હવામાનમાં બદલાવ થવા પર પાક પર થતી અસરને રોકવી. 32 પ્રકારના પાકની 109 જાતિ વિકસાવવામાં આવશે. આ રીતે ખેડૂતોને એવા પાક ઉગાડવામાં મદદ મળશે કે જેના ઉત્પાદનમાં વધારો કરી શકાય અને તેમની આવકમાં વધારો થાય. પીએમ ગરીબ કલ્યાણ યોજના. મોદી સરકારે નાણાં બજેટમાં પહેલી મોટી જાહેરાત કરતા પીએમ ગરીબ કલ્યાણ યોજનાને વધુ 5 વર્ષ લંબાવી દીધી છે. આ યોજનામાં ગરીબને દર મહિને 5 કિલો અનાજ મફતમાં મળે છે. સરકારે હવે વધુ 5 વર્ષ આ યોજનાને લંબાવી હોવાથી ગરીબનું પેટ ભરાતું રહેશે. તો મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે તો અમારા વિડીયોને લાઈક કરી દો અને જે નવા હોય તે નીચે આપેલ લાલ કલરના બટનને દબાવી સબસ્ક્રાઇબ કરી લો અને ઘંટડી બટનને દબાવી દો, જેથી તમને દરરોજના વિડીયોની જાણ થશે. અને તમારા ખેડૂત મિત્રોને પણ આ વિડીયો શેર કરો. તો મિત્રો, ચાલો હવે બીજા વિડીયોમાં મળીએ.